કડીની જીત જે છે એમાં તો નક્કી હતું કે ભાજપ કોંગ્રેસ વચ્ચેનો આ મુકાબલો અને ભાજપ જીતી ગયું, પરંતુ વિસાવદરની આ ગોપાલ ઇટાલિયાની જીત એ ચોંકાવનારી છે અને ફરી એકવાર વિસાવદરની જનતાએ એ પરિણામો ચોંકાવનારા આપી દીધા। જી બિલકુલ, કેમ કે વિસાવદરમાં અનેક ચૂંટણીઓમાં એવું થઈ ચૂક્યું છે કે ભાજપ કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો જ પક્ષ સફળ બનતો હોય છે અને ફરી એક વખત વિસાવદરની જનતાએ પોતાની તાસીર સ્પષ્ટ કરી દીધી છે અને એવું પંકજ માનવામાં આવી રહ્યું હતું કે જેની પણ હાર જીત થશે તે ખૂબ જ પાતળી સરસાઈથી થશે, પરંતુ અહીંયા તો ગોપાલ ઇટાલિયા છે 17,000 મતથી ઉપરાંતની લીડથી વિજેતા બન્યા છે। એટલે એક પ્રચંડ જીત આજે છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં નથી આવી। વિસાવદરમાં આટલી લીડ છેલ્લી કેટલી ચૂંટણીઓમાં નથી આવી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે ત્યાંનું જનમાનસ છે એને ઓળખીને એ રીતે પ્લાનિંગ સાથે, કેમ કે આમ આદમી પાર્ટીએ 3 મહિના પહેલા જ એક તો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, એટલે ઉમેદવારને પૂરેપૂરો સમય મળ્યો અને ત્યારબાદ તેની સામે જે ભાજપના સહકારી આગેવાન જે ત્યાંના કહેવાય છે કદ્દાવર નેતા કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં પ્રચારમાં ગોપાલ ઇટાલિયા ખૂબ જ આગળ નીકળી ગયા હતા, જે અત્યારના પરિણામો સ્પષ્ટ કરી રહ્યા છે। અને જે આપણે જોયું કે શરૂઆતના 2 રાઉન્ડમાં કિરીટ પટેલ આપણે ગોપાલ ઇટાલિયા આગળ હતા, ત્યારબાદ કિરીટ પટેલ છે બાકીના 5 રાઉન્ડમાં આગળ નીકળ્યા, પરંતુ ત્યારબાદથી જ્યારથી 8મો રાઉન્ડ શરૂ થયો, 8મા રાઉન્ડના ઈવીએમ ખુલ્યા ત્યારથી લઈને થ્રુ આઉટ 21મા રાઉન્ડ સુધી ગોપાલ ઇટાલિયા સતત પોતાની લીડમાં વધારો કરતા રહ્યા। વધુ લીડોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયની દિશામાં આગળ વધી રહ્યા છે અને આ જ બતાવે છે કડીમાં જે વર્ષોથી વિકાસ થયો હતો અને આજે પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માનનીય પ્રદેશ અધ્યક્ષ રીતે કામ કરી રહ્યા છે, આ બધી જ બાબતો કહી આપે છે કે ફરીથી કડીમાં કમળ ખીલ્યું છે। કડીની જીત એ જનતાની જીત છે, જનતાએ જ મેન્ડેટ આપ્યો છે, એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે, એના કારણે એ જીત થઈ છે। જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે, એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। હાલ કોંગ્રેસ જે છે એ 3જા નંબરે આવી છે અને સાથે સાથે એમને વોટ તો તમે જુઓ કેટલા ઓછા વોટ કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં મળ્યા છે। 5,400 વોટ તો કોઈ જે અપક્ષ હોય એ વ્યક્તિ મેળવે તો બરાબર છે, એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નાજુક છે। કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીનો આ વિજય બતાવે છે કે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે તેણે પોતાની જે પેઠ બનાવી દીધી છે, એક મજબૂત સ્થિતિ બનાવવામાં આમ આદમી પાર્ટી સફળ રહ્યું છે, કારણ કે સત્તાપક્ષની સાથે રહીને સત્તાપક્ષનો વિરોધ કરવો, સાથે સાથે પ્રચાર પણ કરવું, કાર્યકર્તાઓની એક ફોજ જે હોવી જોઈએ એ બધું જોતા આમ આદમી પાર્ટીએ જબરજસ્ત એક જીત મેળવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક સંગઠનની શક્તિ હતી, સાથે કાર્યકર્તાઓની ફોજ હતી।